ગુજરાત હાઈકોર્ટે વીજ ગ્રાહકોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં મીટર ભાડું, મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18% જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે। હાઈકોર્ટના આદેશથી મીટર ભાડા પરનો જીએસટી વીજળી કંપની લઈ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે। આ રિપોર્ટમાં જોઈએ। વીજ કંપની હવે નહીં લઈ શકે જીએસટી। હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। સર્વિસ ચાર્જ ઉપર જીએસટી રદ કરવા કોર્ટનો હુકમ। વીજ કંપનીઓ દ્વારા વીજ ગ્રાહકો માટે જ જીએસટી વસૂલ કરવામાં આવતી હતી, તેને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જેમાં ટોરેન્ટ પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જીસ, નવા કનેક્શનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। સરકાર પાવર ઉપર જીએસટી નથી નાખતી તો તેની અનુષાંગિકા સેવા પર જીએસટી કેવી રીતે લાદી શકે તેવી રજૂઆતો સાથે ધારદાર દલીલો કોર્ટમાં કરાઈ હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે આ અપીલને ધ્યાનમાં લઈને ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે પાવર સપ્લાય અને તેને લગતી અનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઈએ। જો મુખ્ય સેવા પર જીએસટી ન હોય તો અનુષાંગિક સેવા પર જીએસટી મુક્ત હોવી જોઈએ। પાવર સપ્લાય કરતી કંપનીઓ અનુષાંગિક સર્વિસ પર જીએસટી લાગે તેવા નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો હતો। હાઈકોર્ટે એમ કીધું છે કે જો વીજ વિતરણની સેવા ભારત સરકારે માફ કરી હોય તો આ બધી આનુષંગિક સેવાઓ પણ માફ જ ગણાય। તેથી આ જે આનુષંગિક સેવાઓ છે તેના પર પણ જીએસટી લાદી શકાય નહીં। જ્યાં સુધી એટલે આ ચુકાદાના આધારે ટોરેન્ટ પાવરે કોઈ જીએસટી ભરવાનો આવશે નહીં। જીએસટી એક આડકતરો વેરો છે, એક પરોક્ષ કર છે, એટલે જો ટોરેન્ટ પાવરને વેરાની જવાબદારી નહીં આવે તો એ ગ્રાહકો પાસેથી પણ જીએસટી વસૂલશે નહીં। એટલે આ ચુકાદાનો ડાયરેક્ટ બેનિફિટ જેટલા પણ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમર્સ છે બધાને મળશે। આ નિર્ણય બાદ હવે વર્ષ 2012 થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યારબાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ તરીકે પરત મળશે। આ લાભ પાવર સપ્લાય કરતી કંપનીઓએ ગ્રાહકોને આપવો પડશે તેવું હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું હતું, જેથી હવે વીજ ગ્રાહકોને તરફેણમાં ચુકાદો આવતા ગ્રાહકોમાં ખુશી જોવા મળી છે। જો કે આ ચુકાદાથી હવે સીધા ગ્રાહકોને તેના બિલ પર ફાયદો થશે તેમ કહી શકાય। કેમેરામેન હિરેન શાહ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।